એ મામુ હા તે તો છે ને ગોકુળિયાને હારો ખ્યાલ આવ્યો. કેમ? ગોકુળિયો છે ને એક રોટલો જ ખાતો, તું તો એક ટાઈમમાં અઢી રોટલો ખાઈ ગયો. એ ગગા શેઠ, મારી કે બી 3 રોટલાની છે, આ તો 2.5 રોટલા ખાધા એમ કયો? તાય રોટલાની તો મને નક્કી ભૂખ ભેગો કરવાનો. હવે હાલો હુવાઈ ગયો. હું નથી કામ કરો. આ ગોકુળિયો હું એકલો એકલો બોલતો બોલતો જાય. એ ગોકુળિયા હા કાકા શેઠ. આય તો હા આવ્યો. ગાડો નહીં થઈ ગયો હોય ને? શું છે કાકા શેઠ? કેમ ગરમ થઈ ગયો છો? એકલો એકલો કોને કહેતો છો? તું બોલતો હોત કા? એ કાકા શેઠ, બજારમાં ગયો તો માલ લેવા, હા. બાકી માલ નો આપ્યો કોઈએ. એ નોટ આપે ને સૂચવી દેવાય પેલા બિલ. પણ એ કાકા શેઠ, આ દુકાનમાં પડ્યો પડ્યો માલ બગડી ગયો ને બધો, તે કોઈ લેતું નથી. ત્યાં મને એમ થયું કે બાકીમાં બજારમાં નવા માલ લઈ આવું. તો મેં કીધું દુકાનમાં નાખી દો ને તો પાછી દુકાન હાલતી થઈ જાય એમ. તે જો ને 3-4 દુકાન રાખી દો ને તે કોઈ માલ જ નો આપ્યો. પેલા એ સૂપ તો કરો જાઓ, પછી માલ આપશે તમને. આ હું ટેબુ સસવાળે છે. હા અઢી રોટલા ખાઈ જો. ઓહો, 2.5 રોટલા ખાઈ જઈએ. તો બોલો લે, મને તો એક રોટલો ખાતો ને તમારે ત્યાં રહેતો તો ખાવા ન દેતા હરખો એમ. પણ કામ એકલું પાછો ખેસ આવી છે પા. હા તો ક્યાં હાવા કામ તમ તારે, મારી દુકાન ખુલી છે, મારે જાવું છે હવે. હાલ મામુ ઠામડા ધોવાના છે, ઠામડા ધોઈ નાખ. એ ગગા હુવાઈ ગયો ઘડી કવે. એલા ઉવો નથી. તમે હવાર હવારમાં સિંગ ક્યાંથી લઈ આવ્યા? હવે તું ફોફા ઘેડમાં ને સિંગુ ફોલવા મળને. પણ તમારી પાસે પૈસા તો હતા ને. એ આમથી હું લાવ્યો એ. હલ્લો કરવા નહોતા ગયા ને ક્યાંય? ના ના, હવે હલ્લો કરવા નથી ગયો. આમ ટ્રેક્ટર માંથી હલ્લો કર્યો મેં. એ ટ્રેક્ટરમાંથી? હા તમને આ કઈ લુક્કી થોડી સિંગ ખવા હે. અલા એ વાત હશે ક્યાં લુક્કી સિંગ તો ખવાશે નહીં. એક કામ કર, આપણે એને સિંપક બનાવી નાખવી. સિંગ પાક ખાવાની બહુ મજા આવે. હા એક કામ કર, તું હે ને ઓલા ગોકુળિયા દુકાને થી ને ગોળ બાકી લઈ જા. એ મારે નથી જાવું, તમે લઈ આવો જાઓ. આ ખોટા બેઠા જ છો ને. હવે મારે નથી જવું, મને ગોકુળિયા બાકી નહીં આપે. આમ તને આપી દેશે બાકી. જા લઈએ ગોળ લઈએ. જા. સારું. દુકાન વાળા બાકી કેવા પડે હો. લ્યો ખાલી 15,000 બાકી છે તો કે બાકી નો આપી. અહીંયા માલ વેચાય ત્યારે તમને કઈક પૈસા જમા કરાવું ને. અને ગામના બધા એમ કે નવો માલ નખાવો. નવો માલ ક્યાંથી લાવવો મારે? પૈસા જ નથી ને. આ વેચાય ને પછી કઈક થાય ને. ગામના ને હવે કેવું પડશે. ગોકુળભાઈ કિલો ગોળ આપો ને. કિલો ગોળ? વાહ, બે માણા હુકડી બનાવીને ખાવાના લાગો. ના ના, સિંગ પાક બનાવવાનો છે. સિંગપાક બનાવીને ખાય છે? લે બોલો, પૈસા નથી તોય માણસો સિંગપાક બનાવીને ખાય. આલ્યો ગોળ. પૈસા? એ તમારા ભાઈ આપી દે હે. એ મારા ભાઈ નથી, એ મારા દાદા છે. હા પણ એ આપી દે હે. હા તો કાંઈ વાંધો નહીં, જાવ. શું કરવું? ઉઘરાણી કરવી પડશે બધેથી. લાય પેલા લાલુ દાદા આગળ જ ઉઘરાણી કરી આવું. એ લાવો, માલ નખાવાના પૈસા નથી અહીંયા. જવા દે. આલ્યો ગોળ. હાલ જટ જટ સિંગુ ફોલવા મળે પછી આપણે સિંપક બનાવી નાખવી. યા. એ લાલુ દાદા, લાવો પૈસા. લ્યો બોલો, એ તો દુકાનેથી ગોળ લઈને આયા, પોગી નથી ક્યાં તો વાય ઉઘરાણી કરવા આવી ગયા. બોલો એ લાલુ દાદા, ખાલી ગોળના પૈસા ઉઘરાવા નથી આવ્યો હું. તો હવે પહેલાના બાકી છે ને, તમે બીડીઓ લઈ ગયા, ઘરની ખાવાની વસ્તુ બધી લઈ ગયા, એ બધા લાવો પૈસા. 420 રૂપિયા. 420 રૂપિયા? હા હા તે ગોકુળિયા 420 રૂપિયા તને લે. તો કાંઈ વાંધો નહીં, અહીંયા સિંગપાક બનાવીને ખાય. બોલ લે. આ સિંગુ બોલાય લે. ના ના, હવે કોણ કોણ આવ્યો? શીપડાભાઈ નો? હા શીપડાભાઈ. હા બોલો બોલો. હે હું વાત કરો? ચાલુ ટ્રેક્ટરે સિંગનું બાસ્કું ચોરાઈ ગયું? હા તે કેવા કલરનું હતું બાસ્કું? પીળા કલરનું? લે બોલ, ચાલુ ટ્રેક્ટરે કેમ ચોરી ગયા છે? ઈ કાંઈ ન ખબર પડી. તમે બેઠા હતા ક્યાં? આગળ થોડું બેઠા, ઉપર બેઠા ને તમારે પણ. હા તો કાંઈ વાંધો નહીં, જડે તો કહીશ, ગામમાં કોકને પૂછી જોઈશ, બરોબર ને? હા તો વાંધો નહીં, દુકાને આખો દી બધાને પૂછું બાસ્કું જડ્યું, સિંગનું બાસ્કું જડ્યું એમ. હા તો વાંધો નહીં. એ હા કેવું કહેવાય, ચાલુ ટ્રેક્ટરે બાસ્કું ચોરાઈ ગયું? હા હવે બાસ્કું ચોરાઈ ગયું, પણ કેમ ચોરાનું કોને ખબર લાલુ દાદા? એ લાલુ દાદા, હા આ સિંગ તો શીપડાબાઈ ખેતરમાં થાય એવી છે હું? ના ના ગોકુળિયા આમ જો, હું બે માણા દાડી ગયા છે ને તે આટલી સિંગ હલ્લો કરી થી બે. હા હા ઈ વાત સાચી હો લાલુ દાદા.
તમે કીધે બાસ્કુ નો સોરા પાછા આ હલ્લો કરીને કામ મહેનત નું કરીને કામ ને ઈ બહુ મજા આવે. ગોકુળિયા હું તો મહેનત નું કરીને જ ખાઉં, તને ખબર તો છે હું. હવે જે હોય ઈ પૈસા આપો હાલો મને અત્યારે. એ ગોકુળિયા બાપ પૈસા અત્યારે હે નહીં યાર. તો એક કામ કરો આ શીંગુ વેચી આવો ને મને પૈસા આપો ભાઈ. હે ગોકુળિયા સિંગુ નું તમારે શીપમાં બનાવવાનું છે, ખાવાનો છે અમારે. હવે તમારે ખાવાનો છે, મારે માલ ના ખાવાનો છે દુકાનમાં, એનું મારે શું કરવું? બાકી લઈ જાઓ પછી દેવામાં સમજતા નથી. તારા પૈસા જોતા ને હા એક પ્લાન આપું તો તને. હા તો પ્લાન આપો, પૈસા આવે એવો હોય તો વાંધો નહીં. હા તો સાંભળો. સમજી ગયા? હા લાલુ દાદા, તો હું જાઉં મારી દુકાને, બરોબર? હા જાઓ. હા એટલે આમ જો તું કકા શેઠના ઘરે જા જલ્દી. એ હારું હાલો. કાલ ઉઠક બેઠક કાલ રોટલા હજમ કરવાના છે. અઢી રોટલા ખાઈ તો બધા હજમ કરી નાખવાના છે. ગગા શેઠ તમારા ભાઈને કાક થઈ ગયું છે. મારે ભાઈ નો થાય, મારે દાદા થાય. હા, એ તમારા દાદાને કાક થઈ ગયું સિંગ ફોલતા. સિંગ ખોલતા ખોલતા કાક થઈ ગયું. શું થઈ ગયું? 10,000 આપો ને દવાખાને લઈ જવા. એમ 10,000 રૂપિયા નો આપું હો. એક કામ કર્યું, હું તમારી દવાખાને આવું. હાલો હાલો હાલો. શું થઈ ગયું છે? એ કયા શેઠ ઉભા રહો, હું આવું. તારે નથી આપું, તું છે ને રોટલા હજમ કર. હું દવાખાને જતો હો. હા હું શું લાલુ દાદા છે? આ સિંગ ફોલતા જોટો આવી ગયો. હે લાલુ દાદા, એ લાલુ દાદા. હે આ તો છેલ્લા જોતા લાગે. કેસ સિરિયસ છે હો. જલ્દી 108 ને ફોન કરવો પડશે. 108 ફોન ન કરતા. કેમ? મેં કરી દીધો છે. ઠીક, તમે કહી દીધું તો વાંધો નહીં. લો નકર ડબલ 108 આવી જાય. એક કામ કરીએ, હું અહીંયા બેહું હો. બે પછી દવાખાને લઈને જઈએ જલ્દી. તમે ન થાવો ગગા શેઠ. કે મારી જરૂર પડે ને 108 માં જો સહી કરવાની હોય, પૈસા લેવા દેવા હોય, જલ્દી હું આવીશ તમ તારે. પણ દવાખાનામાં તમે રેકડો ન ઢાળી આપો. ઈ વાત થાય છે હો, હું રેકડો ન ઢળી શકું. એક કામ કરું, તમે ગોકુલભાઈને મેકલો. હા ગોકુળિયાને મોકલું. હાલો આ 10,000 રૂપિયા. જરૂર પડે તો પાછા ફોન કરજો હો. હું ગોકુળિયાને હમણાં મોકલું ને દુકાન હું એની હાસવું. એટલે પૈસા ગણતો કેટલા છે? નકા પાછા એ ઓછા આપી દીશે. પૂરા 10,000 જ છે હો. તો બરોબર લે. લાય લે પૈસા. કે વિટોળિયો સડ્યો નહીં? હે આવ્યો વિટોળિયો આવ્યો. એ ગોકુળિયા જલ્દી જા, 108 આવી ગઈ છે, જલ્દી જા. ભાઈ એ કે છે 108 આવી તો હું ક્યાં માંદો છું? હું જાઉં. એલા તું નહીં, લાલુ દાદાને લઈ જવાનું છે, જા જલ્દી. હા લાલુ દાદા ને શું થયું? ઈ છેલ્લા જોતે છે ગોકુળિયા, કેસ સિરિયસ છે, જા જલ્દી. જા તું. મારી દુકાન કોણ હાચવશે તો? હું હાસીશ, જા ને ભાઈ તું. હા તો કઈ વાંધો નહીં, લ્યો હું જાઉં. જા જા. જલ્દી જાજે, પાછો ફોન કરજે. હવે જો સિંપાક ગળ્યો લાગે. આપણ સિંગ પાક ગળો જ હોય. હવે એની કરતા ગળ્યો લાગશે. હવે જો હવે સિંપા ગળ્યો લાગે કે ન લાગે? પૈસા લાવો 5,000 હાલો. એ 5,000. હા 10,000 દઈ ગયા કે છે કેમ? હા બરાબર. 1 2 3 4 5 6 7 8 9 10 આલે. આમાં હે ને ઓલા 430 રૂપિયા આવી ગયા બરોબર. એ લાલુ દાદા બે ના 5 હોય, અમે લાવો છે 5 નોટ. હવે આમાંથી ની કાપી લેજે ને 5 આવે મને વાપરવાના. ના આમ લાવો. હાલે આમ જલ્દી ઓલો એમ્બ્યુલન્સ નો અવાજ તો કાઢ, પાછા ગગા છે સાંભળતા છે. હા તો કઈ વાંધો નહીં. હા ઠેઠ મારી દુકાને સંભળાય ને અવાજ, એવો અવાજ કરું. હા એ 108 આવી ગઈ લાગે. જલ્દી જાઓ દે તો ઘડીક ત્યાં જાઓ. લાલુ દાદાને 108 માં લઈ જઈને ત્યાં સુધી. અલા, આવો અવાજ કેમ નીકળ્યો ગોકુળિયા? કાઢ એમ્બ્યુલન્સ નો અવાજ કાઢ. એ લાલુ દાદા, તમને તો હમણાં જોતા ચાલુ થઈ જતા ને. ઈ તો ગગા છે ને. બા ગોકુળિયા જોયું ને ભાઈ, કેવા કેવા પ્લાન બનાવે. પૈસા મારા લઈને વહી ગયા.